નમસ્કાર ખેડૂત મિત્રો, હું સંકેત ચોટિયા ગુજરાત એગ્રી વર્લ્ડમાં આપનું સ્વાગત કરું છું. આજ આપણે આવી ગયા છે મેરુપર ગામ, તાલુકો હળવદ, જિલ્લો મોરબી, જ્યાં એક પ્રગતિશીલ ખેડૂત પ્રવીણભાઈ એને સુપર ભગવા વેરાયટીની ખેતી કરેલી છે. તો ખાસ કરીને આપણે પ્રવીણભાઈ આપનું સ્વાગત છે ગુજરાત એગ્રી વર્લ્ડ ચેનલમાં. નમસ્કાર. તો આપણે આ જે સુપર ભગવો વેરાયટી છે એનું તમે વાવેતર ક્યારે કરેલું છે એ જણાવો. સુપર ભગવા વેરાયટીનું વાવેતર મેં છઠ્ઠા મહિનામાં 2024ના છઠ્ઠા મહિનામાં મેં વાવેતર કરેલું. બે છોડ વચ્ચે કેટલું અંતર છે? બે છોડ વચ્ચે 8 ફૂટ છે અને બે હાર વચ્ચે 13.5 ફૂટ. 13.5 એટલે 13.5 બાય 8 ફૂટનું આપણે વાવેતર કરેલું છે. તો એક વીઘે આપણને કેટલા છોડ વાવેલા? એક વીઘે 160 થી 5 રોપા આવે. ઓકે. અને જમીન છે એની રચના મુજબ 160 થી જમીનની રચના મુજબ, પછી કોઈ 2-5 ઓછા થાય. ઓકે. તો ખેડૂત મિત્રો, હવે ખાસ ભગવા સુપર વેરાયટીની આપણે જો વાત કરીએ તો 95% સુરેન્દ્રનગર, મોરબી, હળવદ, વાંકાનેર આ એરિયામાં 95% વિસ્તાર છે એ સુપર ભગવા વેરાયટી કવર કરેલો છે. સુપર ભગવા વેરાયટીના જે આપણે ફ્રૂટની વાત કરીએ, આપણે જોઈએ તો જે ફ્રૂટનો કલર છે, ખાસ કરીને એ ફ્રૂટનો કલર છે એ ઘેરા લાલ રંગનો છે. જ્યારે પાકે ત્યારે ઘેરો લાલ રંગ થઈ જાય છે. આનું ઓન એન એવરેજ જે વજન છે એ 400 થી 650 ગ્રામ જેટલું થઈ શકે છે. અને એ એક્સપોર્ટ ક્વોલિટીનો જે માલ હોય એમાં 600 ગ્રામથી પણ વધારે થઈ શકે છે. તો આ આપણે વેરાયટીની ખાસિયત વિશે વાત કરી કે આપણે એક છોડે તમે અત્યારે જે પહેલું વર્ષ જ છે તો કેટલું અત્યારે ઉત્પાદન શરૂઆતમાં તમે ધારો છો એક છોડ? અત્યારે અમે આ પહેલી જ ઇથરાઇલ મારી અને જાન્યુઆરી મહિનામાં ફાલ પકડાયો એટલે અંદાજે 10 થી 12 કિલોની એવરેજનું અમને અનુમાન છે એમ. પછી તમે જે તમારા ખેડૂતો જે આની પહેલા જે ખેતી કરી છે, તમારા જાણીતા ખેડૂતોએ, એને એક છોડવા ઉપરથી કેટલું ઉત્પાદન લીધેલું છે? પહેલી ઇથરાઇલમાં એમને 10 થી 12 કિલોનું અનુમાન, પછી બીજી ઇથરાઇલમાં 20 થી 25, ત્રીજી ઇથરાઇલમાં 35 થી 40. જેમ જેમ મેક્સિમમ કેટલું ઉત્પાદન? મેક્સિમમ 50 લગીને આવે. 50 કિલો એક છોડમાં 50 કિલો. હા, એક છોડમાં 50 કિલો. અને પહેલી વાર જ વાવેતર કરેલું. તમે ક્યાંથી આ છોડવા લઈ આવ્યા છો? અમે અમારે હળવદ તાલુકો, ત્યાં ધરતી એગ્રો. હા, ત્યાંથી ભાણાભાઈ, એમનું નામ તો અનિલ ભાણાભાઈ કહેવાય. એમની આગળથી અમે રોપાની ખરીદી કરી 29 રૂપિયામાં. એક રોપો 29 રૂપિયા. ઓકે. તો ખેડૂત મિત્રો, આપણે જોયું કે ખાસ કરીને હવે જે મગફળી અને કપાસની ખેતી તો થાય જ છે, પણ ખેડૂતો હવે બાગાયત તરફ પણ વળ્યા છે. બાગાયતમાં આપણે જોયું તો કે ભાઈ એક છોડ ઉપરથી પહેલા જ ફાલમાં 8 થી 10 કિલો આપણે ઉત્પાદન મળે છે. અને મેક્સિમમ એક છોડમાં જ્યારે છોડ મેચ્યોર થઈ જાય, એટલે કે પૂરો પુખ્ત છોડ થઈ જાય, ત્યારે 40 થી 50 કિલો સુધી ઉત્પાદન મળે છે. તો વીઘે આપને ઉત્પાદન જ્યારે મેચ્યોર થશે ત્યારે કેટલું અનુમાન છે આપનું? અનુમાન અત્યારે 1 થી 1.25 લાખનો અનુમાન ખરો એમ. ઓછામાં ઓછું ખેડૂત મિત્રો 1.25 લાખનું પણ બજાર આવે તો પ્રોફિટ અને લઈ શકીએ છીએ દાડમમાંથી. તો ખેડૂત મિત્રો, આપણે આવી સરસ માહિતી સાથે મળતા રહીશું.